Very good morning to all my dear students. In this lecture, we are going to discuss about electric field lines or lines of force. જે બોલો તો electric field lines શું છે? What are the characteristics of field lines? How to draw the field lines of a charge? તો આ બધી વસ્તુ આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરશું. And yes, of course, characteristics of field lines આ 2 માર્ક્સમાં ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ મતલબ આ 2 માર્કમાં બહુ ઇમ્પોર્ટન્ટ આન્સર છે characteristics of field lines. ચલો, in the previous lecture we had discussed about electric field, right? Electric field શું છે? point charge માટે સ્ટુડન્ટ્સ kq by r square. આ શું કહેવાય? એનું મેગ્નિટ્યુડ. So magnitude of electric field is inversely proportional to r square. ચલો, આપણે આખા લેક્ચરમાં સીધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન્સ નહીં સમજાવું. ફિલ્ડ લાઇન્સ છે શું, કઈ રીતે ડ્રો કરવાની, રાઈટ, એના 2-4 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પહેલા બધું વાત કરશું. કોને પ્રપોર્શનલ છે, કેટલું છે, પછી આપણે જે બુકમાં 4 પોઈન્ટ્સ આપ્યા છે જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ ડિસ્કસ કરીએ. ઓકે, ચાલો, ફાઇન. ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર અ પોઈન્ટ ચાર્જ ઇઝ ગિવન બાય ધ ઇક્વેશન kq by r square. વોટ ઇઝ r? ડિસ્ટન્સ. તો સ્ટુડન્ટ્સ r વધશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે. ઓકે, ફિલ્ડ લાઇન્સનો કન્સેપ્ટ એક ઇમેજનરી છે જે ફેરાડે નામના સાયન્ટિસ્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. કોને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે? ફેરાડે નામના સાયન્ટિસ્ટે. ફિલ્ડ લાઇન્સ ઇઝ એન ઇમેજનરી કન્સેપ્ટ, બધી ખાલી કહાની છે, બરાબર. આ શું થયું? મારાથી કઈ દબાઈ ગયું? ચલો, કાંઈ વાંધો નહીં. તો ફિલ્ડ લાઇન્સ કોને ઇન્ટ્રોડ્યુસ કરી છે? ફેરાડે નામના સાયન્ટિસ્ટે. To visualize electric field, we'll use the concept of field lines. Done? Field lines નો concept use કરીએ. ઓકે, શું જોયું હતું આપણે કે ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હોય સ્ટુડન્ટ્સ? પોઈન્ટ ચાર્જની kq by r square. ઇલેક્ટ્રિક ફિલ્ડ is inversely proportional to r square. Done? ઓકે, હવે તમને થતું હશે કે સર ફિલ્ડ લાઇન્સ કહેવાય કોને? એ બધી વાત આપણે આ લેક્ચરમાં કરવાની જ છે. ફિલ્ડ લાઇન્સને લાઇન્સ ઓફ ફોર્સ તરીકે પણ આપણે ઓળખશું. ફેરાડે has introduced the concept of this field lines. એક કહાની છે, ઇમેજનરી કન્સેપ્ટ છે to visualize electric field in a better way. ચાલો, જો અચ્છા, હવે સમજો, એને ધ્યાન રાખજો. એક પોઈન્ટ ચાર્જ છે અહીંયા q. હવે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ હું આવી રીતે શો કરું છું. ઓકે, જો સર આ શું કરો તમે? બધું તમને હમણાં ખબર પડી જશે. યસ સ્ટુડન્ટ્સ, અમે શું ડ્રો કર્યું? એક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કરી. આપણને એ તો ખબર જ છે ને કે શું પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ હોય? કઈ બાજુ હોય બાળકો? રેડિયલી આઉટવર્ડ. અને નેગેટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ હશે? રેડિયલી ઇનવર્ડ. શું મેં આ શો કર્યું? આઈ ડ્રોન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ પોઈન્ટ ચાર્જ. ધેન જો આમાં 2 વસ્તુ અંદર આવી ગઈ. ડાયરેક્શન તો ઓલરેડી તમને બતાવી જ છે. This arrow shows the direction of electric field. તો પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ જ હોય, એટલે arrow will show you the direction. તો ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગઈ. ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગઈ. પછી તમે એક બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરો. જો લેન્થ ઓફ ધીસ વેક્ટર ઇઝ ડિક્રીઝિંગ છે. આ જે એરો મેં ડ્રો કર્યા છે એની લેન્થ ડિક્રીઝ થતી જાય છે એઝ આઈ એમ મૂવિંગ અવે ફ્રોમ ધ ચાર્જ. જેમ ચાર્જથી બાળકો હું દૂર જાઉં છું, હું આ જે લેન્થ છે એરોની ડિક્રીઝ કરતો જાઉં છું, જે ઈ રિપ્રેઝન્ટ કરશે કે જેમ તમે દૂર જશો એઝ આર ઇન્ક્રીઝિસ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝિસ. એટલે લેન્થમાં એનું મેગ્નિટ્યુડ છુપાયેલું છે. ઓર લેન્થ ઓફ ધ એરો શોઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર. એઝ લેન્થ ગેટ્સ શોર્ટર એન્ડ શોર્ટર, magnitude of electric field also decreases. તો યસ, ઇલેક્ટ્રિક ફિલ્ડની બધી ઇન્ફોર્મેશન આમાં આવી જ ગઈ. હજી તો હું ઇલેક્ટ્રિક ફિલ્ડની જ વાત કરું છું. ફિલ્ડ લાઇન્સ ઉપર તો હવે લઈ જઈશ તમને, રાઈટ.
તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની બધી ઇન્ફોર્મેશન આવી તો ગઈ. જો આ ડાયરેક્શન એ આવી ગઈ, મેગ્નિટ્યુડ એ આવી ગયું, તો ધીસ ઇઝ અ વે ટુ રિપ્રેઝન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ પોઈન્ટ ચાર્જ. આવી રીતે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ શો કરી શકો છો, રિપ્રેઝન્ટ કરી શકો છો. ડન. ઓકે, હવે આ બધા એરોને જસ્ટ હું કનેક્ટ કરી દઉં. એક ડાયરેક્શનના એરોઝને છે ને આવી રીતે કનેક્ટ કરી દઉં, અહીંયાથી આવી રીતે કનેક્ટ કરી દઉં, આને આવી રીતે કનેક્ટ કરી દઉં, આમ કનેક્ટ કરી દઉં, તો આવી રીતનો કંઈક ડાયાગ્રામ બનશે. જુઓ તો બાળકો, મેં શું કર્યું, દરેક ડાયરેક્શનના જે એરોસ છે એને ખાલી કનેક્ટ કરી દીધા, જોઈન કરી દીધા. ડન સ્ટુડન્ટ્સ. તો તમારી બુક એવું કહે છે કે આ જે તમે બનાવ્યું, આ જે એરો કનેક્ટ કર્યા ને, ધીસ યુ હેવ ડ્રોન ધ ફીલ્ડ લાઇન્સ. શું બનાવ્યું તમે? ફીલ્ડ લાઇન્સ. આ ચાર્જની ફીલ્ડ લાઇન્સ તમે બનાવી. ડન. ઓકે, સો હવે ઓલું કહેવાય ને કે આના કરતાં થોડું મોડિફાય કરીને આવી રીતે શો કરે છે કે મેં હવે આ શું બતાવ્યું? ફીલ્ડ લાઇન્સ બતાવી છે. રાઈટ, બધું બહુ ક્લિયર રાખજો. ફીલ્ડ લાઇન્સ છે ને, જો ખાલી કેરેક્ટરિસ્ટિક્સ ભણાવીએ ને તો 10 મિનિટ નો થાય. બાકી ફીલ્ડ લાઇન્સ ટોપિક સમજવો એ મતલબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, પણ તમારે એમાં ધ્યાન આપવું પડે, કેમ કે ફિલ્ડ અને ફીલ્ડ લાઇન્સ વચ્ચે શું ડિફરન્સ છે ને એ સ્ટુડન્ટ્સને નથી ખબર હોતી. આ મેં શું કીધું? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, જેમાં ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બે આવી ગયું. આમાં જેમ લેન્થ ઘટતી જાય એમ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કીપ્સ ઓન ડિક્રીઝિંગ. અને એરો આમ બનાવું છું તેનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ છે. અગર નેગેટિવ ચાર્જ હોત તો આમ એરો બનાવે. રાઈટ. તો હવે મોડિફાઈ કરીને એવું કીધું કે તમે છે ને આ એરોઝને કનેક્ટ કરી દો. આને આપણે કહેશું ફીલ્ડ લાઇન્સ. કોની? આ ચાર્જની. શું મેં ડ્રો કર્યું કહેવાય? ચાર્જની ફીલ્ડ લાઇન ડ્રો કરી કહેવાય. આ ચાર્જ અહીંયા જે હતો ને, આ ચાર્જની મેં ફીલ્ડ લાઇન ડ્રો કરી કહેવાય. ઓકે, તો આ ચાર્જની ફીલ્ડ લાઇન ડ્રો કરી, બરાબર. સર, આ ડાયરેક્શન તો આ રહી, પણ વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? આ ફીલ્ડ લાઇનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ કઈ રીતે શો કરવું? તો ક્લિયર રાખો. જો આ ચાર્જની બાળકો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કરી, મેગ્નિટ્યુડ ઘટે છે, સોરી, લેન્થ ઓફ ધ એરો ઘટે છે, યસ, તો મેગ્નિટ્યુડ વિલ ડિક્રીઝ. અને એરો આમ પોઈન્ટ આઉટ કરું છું, એનો મતલબ ડાયરેક્શન આમ છે. રાઈટ, મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડની બે ઇન્ફોર્મેશન આમાં છે, મેગ્નિટ્યુડ એ છે, રાઈટ, એન્ડ ડાયરેક્શન એ છે. ઓકે, તો આ થોડો મોડિફાઈડ ડાયાગ્રામ છે. આ ફિલ્ડ હતી, આ ફિલ્ડ લાઇન્સ છે, કંઈ વાંધો નહીં, તમે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરો, પણ આમાં આપણને મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મળવી જ જોઈએ. નહીતર તો ફિલ્ડ લાઇન શું કામ કરે છે? ઇટ્સ અ પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. Right, in order to visualize electric field we are understanding the concept of field lines. હા, તો field lines તમે બનાવો છો તેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની તો માહિતી રહેવી જોઈએ ને. હા, તો સર રે તો છે, આ રે ડાયરેક્શન, આ ખાલી ડાયરેક્શન છે, બરાબર. વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? આમાં કેવી રીતે ખબર પડશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડનું શું થાય છે? સમજો છો ને સ્ટુડન્ટ, શું કરાવવું જોઈએ? રાઈટ, આ પોઝિટિવ ચાર્જ, એની ફિલ્ડ લાઇન્સ બનાવી મેં. ડાયરેક્શનથી તો ખબર પડી કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ છે, બટ વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ ઓફ ફિલ્ડ? શું મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમાંથી ગાયબ થઈ ગયું છે? તો કે ના, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમાંથી ગાયબ નથી થયું. આપણે મેગ્નિટ્યુડ એ બતાડી શકીએ. તો કે કઈ રીતે બતાડી શકો? તો કે મેગ્નિટ્યુડ બતાડવા માટે આ પ્લસ ક્યુ, એની ફિલ્ડ લાઇન્સ, તો કે આમાં સર આમાં મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો દેખાતું જ નથી. તો કે છે જ ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ. શું કહેશું બાળકો? ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ will show the magnitude of electric field. એટલે બુક એવું કહે છે કે ના ભાઈ ના, ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ ઇલેક્ટ્રિક ફિલ્ડનું બે આમાં છે જ. તો કે ડાયરેક્શન તો એરોથી તમે બતાડો છો, અને મેગ્નિટ્યુડ કેવી રીતે બતાડશો? તો કે ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ થી તમને મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. એટલે સર જો તમે અહીંયા એક શાંતિથી ઓબ્ઝર્વ કરજો બધું. જો અહીંયા જો ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝર છે, જો આ ફિલ્ડ લાઇન્સ વચ્ચેનો ગેપ જો, આ ફિલ્ડ લાઇન વચ્ચેનો ગેપ જો, આ ફિલ્ડ લાઇન ગેપ જો, આ ફિલ્ડ લાઇનનો ગેપ છે, તો અહીંયા ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝર નિયર ધ ચાર્જ. ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝર. ઈ જ ફિલ્ડ લાઇન વચ્ચેનો ગેપ જો વધતો જાય છે,
વધતો જાય છે એટલે ફીલ્ડ લાઇન વચ્ચેનો ગેપ જેમ દૂર જશો એમ વધતો જશે, રાઈટ. મતલબ અહીંયા ડેન્સિટી ઓફ ફીલ્ડ લાઇન ઓછી છે, અહીંયા ડેન્સિટી ઓફ ફીલ્ડ લાઇન વધારે છે. તો શું કહે છે કે જ્યાં ડેન્સિટી ઓફ ફીલ્ડ લાઇન જેટલી વધારે, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું વધારે. તો બેલેન્સ થઈ ગયું ને, બરાબર થઈ ગયું ને. હું મેગ્નિટ્યુડ હવે કહી શકું ને, જો ક્લોઝર ટુ ધ ચાર્જ the density of field lines is more, the field lines are near to each other, નજીક છે. જેટલી ફિલ્ડ લાઇન્સ નજીક બાળકો, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું વધારે. તો એ તો આ મેં મેથમેટિકલી કહી શકું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું હતી? K/Q/R². ઓકે, સો ક્લોઝર ટુ ધ ચાર્જ એટલે R ઓછું હશે, હા, તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ વધારે હશે ત્યાં. તો આ જ બતાડે છે, બતાડ્યું જ ને મેં. જો અહીંયા ફિલ્ડ લાઇન્સ વચ્ચેનો ગેપ જો ઓછો, પણ એ જ ફિલ્ડ લાઇન્સ વચ્ચે તમે આગળ જશો તો ગેપ શું થયો? ગેપ વધ્યો. મતલબ અહીંયા ડેન્સિટી વધારે છે, ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝર ટુ ઈચ અધર, નિયર ધ ચાર્જ, એન્ડ ધ સેપરેશન બિટવીન ધ ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝિસ એઝ યુ આર મૂવિંગ અવે ફ્રોમ ધ ચાર્જ. તો એનો મતલબ અહીંયા ડેન્સિટી વધારે છે, તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ વધારે છે. જેમ દૂર જશો, ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ ડિક્રીઝિસ, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલ્સો ડિક્રીઝિસ. એનો મતલબ મેગ્નિટ્યુડની માહિતી પણ ક્યાંય જતી નથી, અહીંયા જ છે. ચલો, ક્લિયર. તો આવી રીતે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરીએ છીએ તો મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એકે વસ્તુ આપણી પાસે નથી એવું નથી. ચલો, ક્લિયર. પણ હા, એક બીજી વસ્તુ ભાઈ, એટલે જ હું કહું છું આપણે બધું શાંતિથી સમજી. પણ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે સર આ તમે પાછો શું કહો છો? આ એક ચાર્જ ક્યુ છે, આ પણ એક ચાર્જ ક્યુ છે, બરાબર? બે ચાર્જ ક્યુ છે. કોઈ એકે આમાં 4 ફિલ્ડ લાઇન બનાવી, આઈ એમ ટોકિંગ અબાઉટ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ. ઓકે, આને 4 બનાવી. કોઈ બીજાએ 6 ફિલ્ડ લાઇન્સ યા 8 ફિલ્ડ લાઇન્સ બનાવી. શું કહું છું એ સમજજો ખાસ, બરાબર? ચલો 6 બનાવો, 8 બનાવો. One can draw any number of field lines. Number of field lines is not important. તો એ તો સેમ જ રહેશે. જો આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હવે, તો આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હવે, રાઈટ? જો અહીંયા બે ફિલ્ડ લાઇન વચ્ચે ગેપ ઓછો છે, દૂર જશો વધે છે. તેનો મતલબ ક્લોઝર ટુ ધ ચાર્જ, ડેન્સિટી ઇઝ મોર, વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ મોર. એઝ વન મૂવ્સ અવે, ધ ગેપ બિટવીન ટુ ફિલ્ડ લાઇન્સ ઇન્ક્રીઝિસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝિસ. તો એ તો અહીંયા થશે. જો અહીંયા ક્લોઝર ફિલ્ડ લાઇન્સ દૂર જશે, સેમ જ થયું ને. આમાં બી થયું ને. ક્લોઝર ટુ ધ ચાર્જ, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી મોર. દૂર જશો, બે ફિલ્ડ લાઇન વચ્ચેનો ગેપ વધશે, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે, રાઈટ? Clear, students? So drawing number of field lines, it is really not important. You can draw any number of field lines. The answer is not going to change. તો એ જ રહેશે. ક્લિયર છે? ઓકે, હા. પણ પછી બીજું, number of field lines is proportional to magnitude of charge. એટલે સર હવે આ વસ્તુ સમજો. એટલે જેટલો ચાર્જનું મેગ્નિટ્યુડ વધારે, યુ ટુ ડ્રો મોર નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ. સમજાવો. આ ચાર્જ ક્યુ છે સ્ટુડન્ટ્સ, આમાંથી મેં 4 ફિલ્ડ લાઇન્સ સપોઝ ડ્રો કરી. ઓકે, 4 ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી. હવે જો હું 2Q ચાર્જ લઉં ને, તો મારે હવે 8 બનાવવી પડે. Got it? Right? So number of field lines is proportional to magnitude of charge. જેટલો ચાર્જ વધશે, number of field lines will increase. For a charge Q, if I am drawing 4 number of field lines, then for 2Q I will draw 8 number of field lines. Clear, બાળકો? Done? Okay. બીજું, field lines of uniform electric field are parallel and equidistant.
એટલે અગર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ શો કરવી છે મારે, તો મારે ફિલ્ડ લાઇન્સ આવી રીતે બનાવવાની. ધ ફિલ્ડ લાઇન શુડ બી પેરેલલ એન્ડ ઇક્વિડિસ્ટન્સ. આ ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ. તે શુડ બી પેરેલલ. આ શું રિપ્રેઝન્ટ કરશે? યુનિફોર્મ ફિલ્ડ. ઓર યુનિફોર્મ ફિલ્ડની ફિલ્ડ લાઇન્સ એકબીજાને પેરેલલ હોય અને ઇક્વિડિસ્ટન્સ હોય. ઓકે, આ શું શો કરે? અગર હું ફિલ્ડ લાઇન આમ બનાવું તો આ શું શો કરશે? આ નોન યુનિફોર્મ ફિલ્ડ શો કરશે. શું શો કરશે સ્ટુડન્ટ્સ? નોન યુનિફોર્મ ફિલ્ડ. જો અહીંયા છે ને, ક્લિયર ને સર? કાયમ તમે ગ્રીન જ લો છો. અહીંયા પોઈન્ટ એ લઉં ને અહીંયા પોઈન્ટ બી લઉં સ્ટુડન્ટ્સ, તો અહીંયા ડેફિનેટલી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ઉપર છે એ જ બી ઉપર રહેશે. રાઈટ? ઇટ્સ અ યુનિફોર્મ ફિલ્ડ. સો ફિલ્ડ લાઇન્સ આર પેરેલલ એન્ડ ઇક્વિડિસ્ટન્સ. આમાં એવું ન થાય. ધીસ ઇઝ નોન યુનિફોર્મ ફિલ્ડ. અગર હું પોઈન્ટ એ અહીંયા લઉં, પોઈન્ટ બી અહીંયા લઉં, તો તમે જોઈ શકો છો ધ ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝર. અહીંયા ફિલ્ડ લાઇન્સ આર સ્પાર્સ, દૂર છે. તો ડેફિનેટલી મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ બી ઇઝ ગ્રેટર દેન એ. ક્લિયર? તમે થોડું ઓબ્ઝર્વ કરો, જો શાંતિથી હું શું કહું છું એ. રાઈટ? હજી આપણે અમુક પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છે. એવડું આટલું ક્લિયર? ઓકે. પછી એક એવું કહે છે ફિલ્ડ લાઇન્સ. હવે તમને થોડા ટેક્સ્ટ બુકના પોઈન્ટ્સ બી કરાવતો જઉં છું. ફિલ્ડ લાઇન્સ starts from positive charge and ends at negative charge. પ્લસ માંથી ફિલ્ડ લાઇન્સ બહાર આવે, માઇનસમાં એન્ટર થાય. બરાબર? they do not form ક્લોઝ લૂપ. એટલે સિમ્પલ છે. આ પોઝિટિવ ચાર્જ છે Q1, બરાબર? આ માની લો કોઈ નેગેટિવ ચાર્જ છે Q2. ફિલ્ડ લાઇન્સ પોઝિટિવ માંથી એમર્જ આઉટ થાય અને નેગેટિવ સુધી જાય. It will start from positive, will end at negative. It will not form a closed loop. છોકરાઓ, ક્લોઝ લૂપ તો ક્યારે કહેવાય ખબર? આ Q1 હોય, આ Q2 છે, માઇનસ અહીંયાથી ફિલ્ડ લાઇન નીકળી, આમ ગઈ, અહીંયાથી આમ ગઈ, આ ક્લોઝ લૂપ થયું. રાઈટ? તો ફિલ્ડ લાઇન્સ વિલ નોટ ફોર્મ ક્લોઝ લૂપ. દે ડુ નોટ ફોર્મ ક્લોઝ લૂપ. સ્ટાર્ટ્સ ફ્રોમ પોઝિટિવ એન્ડ એન્ડ્સ એટ નેગેટિવ છે. ક્લિયર? માન લો નેગેટિવ ચાર્જ જ ન હોય તો ખાલી પોઝિટિવ સિંગલ ચાર્જ હોય તો ફિલ્ડ લાઇન્સ વિલ સ્ટાર્ટ. It will be a continuous curve which will end at infinity. બીજો ચાર્જ જ ન હોય તો એન્ટર ક્યાં થાય? તો કે ઇન્ફિનિટી જતી રહે. ક્લિયર? સો ફોર અ સિંગલ ચાર્જ it will start or end at infinity. Starts from positive charge and will end at infinity. Clear? Okay. ચાલો હવે બીજી વાત કરો. ઘણીવાર એવું થાય સ્ટુડન્ટ્સ કે માન લો અહીંયા ચાર્જ છે, કોઈ બી લઈ લઈએ, લાઈક Q1. ઓકે, અહીંયા ચાર્જ છે -Q2. ઓકે, માની લો અહીંયાથી આવી રીતે ફિલ્ડ લાઇન્સ નીકળી. 1 2 3 4 5 6 7 8 ફિલ્ડ લાઇન્સ નીકળે છે Q1 ચાર્જમાંથી. સો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વિચ આર લીવિંગ ધીસ ચાર્જ 8. ઓકે, આપણે શું ભણ્યા આપણે? માઇનસમાં એન્ટર થાય. માન લો માઇનસમાં આવી રીતે 1 2 3 4 એન્ટર થઈ. આપણને એવું પૂછ્યું છે 4. Q1/Q2 નો રેશિયો શું આવે? ઓકે, તો આપણે હમણાં શું જોયું હતું? નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ it is proportional to શું જોયું હતું સ્ટુડન્ટ્સ? મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ને, કે નહીં? મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ને, યસ. તો N1 proportional to Q1
N2 proportional to Q2, right? So N1 by N2 is equals to Q1 by Q2. क्यों बाળકો? Done. N1 કેટલું છે 8, N2 કેટલું છે 4, Q1 by Q2 ખબર નથી, રાઈટ? Q1 by Q2 શું આવ્યું? 2 આવ્યું, રાઈટ? એટલે કદાચ આમ જોવા જાઓ તો Q1 by Q2 is -2:1 આવું થયું. સર એવું કેમ ભાઈ? અહીંયા એન્ટર થાય છે એટલે આ ચાર્જ નેગેટિવ છે ને, મેગ્નિટ્યુડ લો તો 2:1. ક્લિયર? તો આ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જીસ યા રેશિયો ઓફ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જીસ જોતું હોય તો આપણને ફોર્મ્યુલાથી મળી જાય. ચલો, ક્લિયર છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે ફીલ્ડ લાઇનને લાઇન્સ ઓફ ફોર્સ કેમ કહેવાય છે? આપણે મેં આવું લખ્યું હતું ને, ફીલ્ડ લાઇન્સ ઓર લાઇન્સ ઓફ ફોર્સ. બહુ સિમ્પલ છે યાર. આપણે પોઝિટિવ ચાર્જ છે છોકરાઓ, પોઝિટિવ ચાર્જની આપણે ફીલ્ડ લાઇન્સ આવી રીતે શો કરી છે. બે ત્રણ રીતથી કરાવી દઉં, ઓકે? છે ને એમાં અમે ફીલ્ડ લાઇન શો કરી છે, રાઈટ? ઓકે, સિમ્પલ વાત. વિચારો ના તમે, અગર હું અહીંયા કોઈ નાનકડો એવો ચાર્જ મૂકી દઉં, અહીંયા એક નાનકડો એવો ચાર્જ મૂકું છું, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ અફેક્ટ ના કરે તો આ ચાર્જ કઈ બાજુ મૂવ કરે અને ફોર્સ કઈ બાજુ લાગે? આમ તો લાગે, રાઈટ? તો આને ઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે પોઝિટિવ ચાર્જને, જે બાજુ આની ફીલ્ડ લાઇન્સ છે. એટલે ફીલ્ડ લાઇન્સ આર ઓલ્સો નોન એઝ લાઇન્સ ઓફ ફોર્સ. ઈ લાઇન ઉપર જ ચાર્જને ફોર્સ લાગે છે. ક્લિયર? એટલે એને લાઇન્સ ઓફ ફોર્સ કહેવાય. ડન સ્ટુડન્ટ્સ? ક્લિયર? હવે માની લો આવા માટે ફીલ્ડ લાઇન કઈ રીતે બનાવે? વિલ ટેક અ ગુડ કલર. ચાલો, માની લો અહીંયા એક ચાર્જ છે Q. સમજો શાંતિથી, ધીસ ઇઝ ઓનલી ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. અહીંયા છે -Q. સ્ટુડન્ટ સમજો. ઓકે, અહીંયા હું 3-4 પોઈન્ટ્સ માર્ક કરું છું. કરો સર. એક પોઈન્ટ અહીંયા માર્ક કરું છું, એક પોઈન્ટ અહીંયા માર્ક કરું છું, એક પોઈન્ટ અહીંયા માર્ક કરું છું. બાજુમાં થઈ ગયું. અહીંયા માર્ક કરું છું ને એક પોઈન્ટ અહીંયા માર્ક કરું છું. 1 2 3 4. સર આવી જ રીતે તમે કેમ માર્ક કરો છો? મારે 1 પછી 2 અહીંયા લેવું હોય, 3 અહીંયા 4. દેટ્સ ઓલ. દેટ ઇઝ ઓલ અપ ટુ યુ. કોઈ ઇશ્યુ નથી. તમારી ઈચ્છા, તમારે જેમ પોઈન્ટ્સ માર્ક કરવા એમ કરી દો. મારે જે પોઈન્ટ સમજાવો છે એ ધ્યાન આપો છો. આ ચાર્જ છે, આ પોઈન્ટ ઉપર આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બને, યસ. આ નેગેટિવ ચાર્જ છે તો એની આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એની તરફ બને. પણ આ ક્લોઝ છે એટલે આ મેગ્નિટ્યુડ વધારે શો કરું છું, આ ઓછો શો કરું છું, રાઈટ? અને અહીંયા હું ડ્રો કરું આવી રીતે તો એ અહીંયાથી નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવી. બાકી બધું કાઢી નાખું છું, આ કાઢી નાખું છું, આ કાઢી નાખું છું, આ કાઢી નાખું છું, બરાબર? એટલે નેટ ફિલ્ડ અહીંયાથી આમ આવે છે, રાઈટ? કદાચ અહીંયા બનાવું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આની આમ બનશે, આની આના તરફ બનશે, રાઈટ? એટલે રિઝલ્ટન્ટ કંઈક આવી રીતે આવશે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રહી. સમજો છો ને તમે? તમને એમ થાય સર શું કરાવું છો? જોજો તમને હમણાં ખબર પડશે હું શું કરાવું છું. રેડી? તો આ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયાથી આમ બની બાળકો, અહીંયા બનાવીશ આમ અહીંયાથી આમ બનશે, આમ બનશે. આ શું છે? આ શું છે? નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ફિલ્ડ લાઇન એક એવો કર્વ છે, એક એવો ઇમેજિનરી કર્વ છે, એક એવો ઇમેજિનરી કર્વ તમે બનાવો કે એના ટેન્જન્ટ પર ફિલ્ડ લાઇનના કોઈ પણ પોઈન્ટેથી અગર હું ટેન્જન્ટ ડ્રો કરું, that tangent should show me the direction of net electric field. ઓકે બેડી? ઓકે, આઈ રિપીટ. મેં 2 ચાર્જીસ લીધા, 4 અલગ અલગ પોઈન્ટ્સ માર્ક કર્યા. એ 4 પોઈન્ટ ઉપર મેં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ગોતી. Now draw a curve, or rather imagine a curve in such a way that the tangent drawn at the point of that curve that should show me the direction of net electric field. એટલે એ આવી રીતના એક કર્વ હું બનાવું. જો છે, જો અહીંયાથી ટેન્જન્ટ સેટ ડાયાગ્રામ આગો પાછો થયો છે, માફ કરજો. અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેન્જન્ટ બનાવું થયું, અહીંયાથી ટેન્જન્ટ બનાવું થયું, અહીંયાથી ટેન્જન્ટ બનાવું થયું, ટેન્જન્ટ બનાવું થયું. એટલે આને ફિલ્ડ લાઇન્સ કહેવાય, આને ફિલ્ડ લાઇન કહેવાય. એટલે ફિલ્ડ લાઇન એક એવો કન્ટિન્યુઅસ કર્વ છે કે એના ટેન્જન્ટ પર
ફીલ્ડ લાઇનના કોઈ પણ પોઈન્ટેથી હું ટેન્જન્ટ બનાવું તો એ ટેન્જન્ટ શુડ શો મી ધ ડાયરેક્શન ઓફ નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ. ક્લિયર? એક્ઝેક્ટ ફીલ્ડ લાઇન કઈ રીતે હોય ને તમને મેં સમજાવ્યું. Then students, ખબર પડી આટલી, right? A curve, imaginary curve drawn in such a way that tangent to that curve will show me the direction of net electric field. Net બોલે તો resultant બાળકો. ક્લિયર? તો આના ઉપરથી એક પોઈન્ટ હું આવો બનાવી શકું કે ટુ ફિલ્ડ લાઇન્સ કેનોટ ઇન્ટરસેક્ટ ઇચ અધર. ભાઈ બે ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેક્ટ ન થવું જોઈએ. ઇન્ટરસેક્ટ થાય તો આ પોઈન્ટ કોમન પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી એક ટેન્જન્ટ આમ બને, એક ટેન્જન્ટ આમ બને, બે ટેન્જન્ટ બને. ટેન્જન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? ધેટ શોઝ ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડાયરેક્શન ઓફ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ભાઈ એક જ પોઈન્ટથી ઇલેક્ટ્રિક ફિલ્ડની બે ડાયરેક્શન કેવી રીતે શક્ય છે? ક્લિયર ને? એક જ પોઈન્ટથી બે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન શક્ય નથી. સો ટુ ફિલ્ડ લાઇન્સ ડુ નોટ ઇન્ટરસેક્ટ ઇચ અધર. Because if they intersect, then at the point of intersection, two tangents can be drawn which shows to different direction of net electric field from that particular point, which is not possible. Clear બાળકો? Clear? So points પૈણા તો આપણે, they will start from positive, end set negative, they do not form closed loop, right? For a single charge, it will end up to infinite, right? ક્લિયર? એટલે એ પોઈન્ટ એક બુકમાં એવો આપ્યો છે, ઇન અ ચાર્જ ફ્રી રિજન. ચાર્જ ફ્રી રિજન એટલે એ રિજન જેમાં બીજો ચાર્જ ન હોય. ફિલ્ડ લાઇન શું છે? તો કે ફિલ્ડ લાઇન ઇઝ અ કન્ટિન્યુઅસ કર્વ. ફિલ્ડ લાઇન શું છે? કન્ટિન્યુઅસ કર્વ. ભાઈ અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે ફિલ્ડ લાઇન્સ અહીંયા પૂરી થઈ ગઈ. આ ચાર્જ જ ન હોત તો ફિલ્ડ લાઇન વિલ બી અ કન્ટિન્યુઅસ કર્વ વિધાઉટ એની બ્રેક. બરાબર? વચ્ચે આમ બ્રેક નહીં પડે, કટકા નહીં થઈ જાય, આવું ન થાય. ઇટ્સ અ કન્ટિન્યુઅસ કર્વ. બીકોઝ કેમ કટકા ન થઈ જાય? ઇટ શોઝ ધ લાઇન્સ ઓફ ફોર્સ. લાઇન્સ ઓફ ફોર્સ બતાડે ને. અરે ભાઈ આ ફિલ્ડ લાઇન મેં આમ બનાવી, હવે હું અહીં એક ક્યુ કુલમ ચાર્જ મૂકું તો ક્યુ કુલમ ચાર્જ આમ જ જશે, એને ફોર્સ આમ જ લાગશે, રાઈટ? સો ઇટ્સ અ કન્ટિન્યુઅસ કર્વ વિધાઉટ એની કાઇન્ડ ઓફ બ્રેક્સ. ડન સ્ટુડન્ટ્સ? ક્લિયર છે આટલું? પછી બે ચાર્જ હોય, બે ચાર્જ, આની ફિલ્ડ લાઇન્સ કઈ રીતે બનાવવાની? તો કે આની ફિલ્ડ લાઇન જો છે ને, આની ફિલ્ડ લાઇન અહીંયાથી આમ બનાવો, પણ આ બે ચાર્જની ફિલ્ડ લાઇન વચ્ચે રિપલ્શન લાગે એટલે શું થાય? ફિલ્ડ લાઇન આમ જવાની હતી એની જગ્યાએ ફિલ્ડ લાઇન અહીંયાથી આમ જતી રહેશે. બરાબર? આને પણ એ થાય, આની ફિલ્ડ લાઇન જે છે આમ જવાની હતી પણ અહીંયાથી આમ વળી જશે, આમ વળી જશે. એવી જ રીતે આમાં પણ એમ થાય, આમ વળી જશે. બીકોઝ આ બે ફિલ્ડ લાઇન વચ્ચે તમે એવું કહી શકો લેટરલ પ્રેશર ક્રિએટ થાય. શું ક્રિએટ થાય? લેટરલ પ્રેશર. ઓ સર, આ તો બહુ ભારે શબ્દ છે. મતલબ બે ફિલ્ડ લાઇન્સ એકબીજાને રિપેલ કરે એટલે અહીંયાથી ડાયવર્જ થઈ જશે. ડન? ક્લિયર સ્ટુડન્ટ્સ? બોલો આટલી ખબર પડી તમને? સર આ ફિલ્ડ લાઇનમાં અમારે શું કરવાનું? યુ જસ્ટ હેવ ટુ પ્રિપેર ધીસ આન્સર કે રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન્સ. આ 2 માર્ક્સ માટે ટેક્સ્ટ બુકમાં 4 પોઈન્ટ્સ તમને આપ્યા છે. યુ જસ્ટ હેવ ટુ રાઇટ ઓલ ધોઝ 4 પોઈન્ટ્સ એન્ડ ધીસ આન્સર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ. ધેટ્સ ઇટ સ્ટુડન્ટ્સ. ઓલમોસ્ટ બધી કેરેક્ટરિસ્ટિક્સ ફિલ્ડ લાઇન્સની આપણે ડિસ્કસ કરી લીધી. ફિલ્ડ લાઇન્સ શું છે એ પણ તમને સમજાયું. હા, અમુક હજી બી પોઈન્ટ્સ છે પણ એ ચેપ્ટર નંબર 2 કરાવીશ ત્યારે કરાવીશ કે ફિલ્ડ લાઇન્સ આર ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર. એના ઉપરથી પણ ક્વેશ્ચન બને છે પણ એ મેં પર્પસલી અત્યારે નથી લીધું. એ હું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર કરાવીશ ત્યારે ડેફિનેટલી આપણે ડિસ્કસ કરશું. ધેન I hope આ તમને ક્લિયર થઈ ગયું હશે સ્ટુડન્ટ્સ. We'll meet in the next video and we'll discuss a very nice topic, electric flux. Thank you.